ખ્યાતિકાંડ બાદ 65 દિવસથી નાસ્તો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડોક્ટર કાર્તિક પટેલની 17 જાન્યુઆરીની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો હતો। આજે એટલે રવિવારે પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 10 દિવસના મંજૂર કર્યા છે। ખ્યાતિકાંડ બાદ 65 દિવસથી નાસ્તો મુખ્ય આરોપી અને હોસ્પિટલનું ડિરેક્ટર કાર્તિક પટેલની 17 જાન્યુઆરીની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટથી ઝડપાયો હતો। દુબઈથી અમદાવાદ આવવા માટે કાર્તિક પટેલે કાયદાકીય રીતે બચવા અને જામીન મેળવવા માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ તેના પ્રયાસો સફળ થયા ન હતો। તે પોલીસને થાપ આપવા દુબઈથી અમદાવાદની ફ્લાઇટની ટિકિટ ખરીદતો પણ ફ્લાઇટમાં બેસતો નહીં। ક્રાઇમ બ્રાન્ચે કૌભાંડના પુરાવાને ખોટતી કડીઓ જોડવા માટેના પ્રયાસ શરૂ કર્યા છે। આજે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે। રિમાન્ડ અરજી પર દલીલ દરમિયાન સરકારી વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હોસ્પિટલમાં કાર્તિક પટેલના કહેવાથી જ તમામ કામગીરી થતી હતી। નવા કાયદા મુજબ નવા પકડાયેલા આરોપીને અગાઉ પકડાયેલા આરોપી સાથે રાખીને પૂછપરછ કરાવી હોય તો રિમાન્ડ માંગી શકાય। સહ આરોપીના નિવેદનમાં જણાવેલી બાબતોની તપાસ માટે આરોપીની જરૂર છે। યોજના હેઠળ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીના ઓપરેશનો દ્વારા મેળવેલા છે। એ પૈસાઓ ક્યાં ક્યાં રોકાણ કરેલ છે એની તપાસ કરવાની હતી, અને જે વિદેશ ભાગી ગયેલા હતા તો વિદેશમાં એમને કોને કોને મદદ કરી છે, એમનો જે મોબાઈલ ફોન છે એ ફોન રિકવર કરવાનો છે। એટલે આવા અલગ અલગ મુદ્દાઓ હતા, અને સૌથી મહત્ત્વનો મુદ્દો હતો કે બીજા કોઈ એક્યુઝ અગાઉ પકડાયેલા હતા, રાજપૂત ચિરાગ રાજપૂત અને ડૉક્ટર સંજય પટોડિયા, રાજસિંહ કોઠારી, આ બધાને સાથે બેસાડીને પૂછપરછ કરવા માટે રિમાન્ડની માગણી કરી હતી। નામદાર કોર્ટના જજ શ્રી HR પટેલ દ્વારા અમારી રિમાન્ડ અરજી મંજૂર કરવામાં આવેલી છે, અને 10 દિવસના એટલે કે 28 તારીખ 11 વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે કાર્તિક પટેલના મંજૂર કરેલા છે। ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે ખ્યાતિની કુલ આવકના 56% પગારમાં બતાવી નુકસાનમાં લઈ ગયો અને પગાર ઉપાડીને આવકનું સેટલમેન્ટ ખર્ચોમાં કરી કરોડોનું કૌભાંડ આચર્યું હતું। કાર્તિક પટેલને રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યો હતો। સરકારી વકીલ દ્વારા અલગ અલગ 12 મુદ્દે રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।